નવરાત્રીમાં વરસાદ ખેલૈયાઓની મજા બગાડી શકે છે। એટલું જ નહીં, પાછોતરો વરસાદ આગોતરું વાવેતર કરનારા ખેડૂતોની મહેનત પણ નુકસાન કરી શકે છે। હવામાન વિભાગ અને અંબાલાલ સહિતના હવામાન નિષ્ણાતો આ દાવો કરી રહ્યા છે। બંગાળની ખાડીમાં બનનારી સિસ્ટમના કારણે આ સપ્તાહમાં વરસાદની સંભાવના છે। ખાસ તો 14 થી લઈને 16 ઓગસ્ટ દરમિયાન દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે। આ ઉપરાંત આવતા સપ્તાહમાં પણ વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે। ખુદ હવામાન વિભાગે જણાવ્યું છે કે 18 થી 24 સપ્ટેમ્બર સુધીના ઘણા દિવસોમાં ભારે વરસાદની સંભાવના છે। હવામાન વિભાગ તરફથી આ સપ્તાહથી દેશમાંથી ચોમાસાની વિદાય માટે અનુકૂળ સ્થિતિ સર્જાવાની પણ સંભાવના વ્યક્ત કરાઈ છે। જોકે ચોમાસાની વિદાયની શરૂઆત રાજસ્થાનથી થતી હોય છે। એવામાં ગુજરાતમાંથી ચોમાસાની વિદાયમાં હજુ સમય લાગી શકે છે। ત્યાં સુધીમાં નવરાત્રી આવી જશે। નવરાત્રી ગ્રાઉન્ડમાં પડેલો વરસાદ ખેલૈયાઓની મજા બગાડી શકે છે। નવરાત્રિની શરૂઆતમાં ક્યાંક વાદળવાળું કે ક્યાંક છાંટા પડવાની શક્યતા રહેશે। તારીખ 24-25 સપ્ટેમ્બરમાં લગભગ દક્ષિણ ગુજરાતના ભાગોમાં ક્યાંક ભારે વરસાદી ઝાપટા પડે, મધ્ય ગુજરાતના કેટલાક ભાગમાં ક્યાંક ભારે વરસાદી ઝાપટા પડે, વડોદરાના ભાગોમાં કઈ વરસાદી ઝાપટા રહે, પૂર્વ ગુજરાતના ભાગમાં ક્યાંક ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે। वीक को 18 से 24 सितंबर जो नवरात्रि आ रहा है, इसमें फेयरली टू वाइड स्प्रेड रेनफॉल संभावना रहेगा गुजरात में। और इसके साथ आपका हेवी रेनफॉल का भी वार्निंग आई हुई है मॉडल से। आइसोलेटेड प्लेसेस में हेवी रेनफॉल वार्निंग आई हुई गुजरात रीजन में। નર્મદાની સપાટી સિઝનમાં બીજી વાર 136 મીટરને પાર। ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમની સપાટી સિઝનમાં બીજી વાર 136 મીટરને પાર પહોંચી ગઈ। ઉપરવાસમાં ભારે વરસાદના પગલે નર્મદા ડેમમાં સતત પાણીની આવક વધી છે। હાલ ઉપરવાસમાંથી 1,13,045 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે, જેની સામે નર્મદાના 5 ગેટમાંથી 1,12,572 ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડાઈ રહ્યું છે। નર્મદા ડેમના 5 ગેટ 1.42 મીટર ખુલ્લા કરીને પાણી છોડવામાં આવી રહ્યું છે। ગણતરીના દિવસોમાં જ બીજી વાર નર્મદા ડેમની સપાટી 136.09 મીટરે પહોંચી છે। હિંમતનગરમાં હાથમતી નદીમાં મહિલા તણાઈ, જુઓ લાઈવ દ્રશ્યો। પુલ પરથી પાણીનો ધસમસતો પ્રવાહ વહી રહ્યો છે। પાણીના પ્રચંડ વેગમાં મહિલા, પુરુષ અને એક બાળક પસાર થઈ રહ્યા છે। થોડા આગળ વધે છે અને પાણીનું રુદ્ર સ્વરૂપમાં મહિલા તણાય છે। જોખમી રીતે નદી પાર કરવું એક દંપતીને ભારે પડી ગયું। હિંમતનગરમાં મહેતાપુરા કોઝવે પરથી દંપતી બાળક સાથે આગળ વધતું હતું, ત્યારે પાણીનો વેગ વધી જતા પતિ અને બાળક સામે જ પત્ની તણાઈ ગઈ, જેથી લોકો દોડી આવ્યા। ફાયર બ્રિગેડની ટીમે પણ પહોંચી શોધખોળ આદરી। તો બીજી તરફ ન્યાય મંદિર વિસ્તારમાં હાથમતી નદીમાં મહિલા તણાઈ। હિંમતનગરના એક મહિલા 2 બાળકો સાથે તણાઈ, 2 બાળકોનો બચાવ થયો। ફાયર બ્રિગેડે કોઝવે પર મહિલાની શોધખોળ હાથ ધરી। સતત બીજા દિવસે સીએમએ બનાસકાંઠાના અસરગ્રસ્ત વિસ્તારોની લીધી મુલાકાત। પૂર બાદ સીએમ ભૂપેન્દ્ર પટેલે બનાસકાંઠામાં ધામા નાખ્યા। સતત 2 દિવસથી પૂરગ્રસ્તોની મુલાકાત લઈ રહ્યા છે। ગુરુવારે સુઈગામ, થરાદ, વાવ સહિતના ગામડાઓની સ્થિતિનો તાગ મેળવ્યો। અસરગ્રસ્તોને મળ્યા હતા અને રાત્રિ રોકાણ પણ બનાસકાંઠામાં જ કર્યું હતું। ત્યારે શુક્રવારે માડકા ગામે પહોંચ્યા હતા। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બનાસકાંઠાના પ્રવાસના બીજા દિવસે વાવના માડકા ગામે પહોંચ્યા। અહીં પટેલે પૂરગ્રસ્તોને મળી તેમની સાથે સંવાદ કર્યો। લોકોના મુખેથી પૂર દરમિયાનની સમસ્યાને સાંભળી, લોકોએ મુશ્કેલીની રજૂઆત સીએમ સમક્ષ મૂકી તો સીએમએ જનતાને તમામ મદદની ખાતરી આપી। બીજી તરફ વાવના માડકામાં મુખ્યમંત્રી સાથે સાંસદ ગેનીબેન ઠાકોરે પણ મુલાકાત કરી અને વાવ પંથકના અનેક ગામડાઓની સ્થિતિને લઈને પણ સીએમને અવગત કર્યા હતા। રજૂઆત કરી કાયમી પાણીનું નિરાકરણ થાય તે માટે પ્રયાસ કરવાની પણ મુખ્યમંત્રીએ ખાતરી આપી। રોડ નહીં તો ટોલ નહીંના નારા સાથે સામખિયાળી ટોલ નાકું લોકોએ કર્યું જામ। હજારો વાહનોના પૈડા થંભી ગયા। નો રોડ નો ટોલના નારા સાથે લોકો સામખિયાળી ટોલ નાકું જામ કરી ચૂક્યા। આ પંથકમાં રોડ રસ્તાની પરિસ્થિતિ કથળી જતા માલ પરિવહન કરતા વાહન ધારકો રોષે ભરાયા। બિસ્માર માર્ગોને લઈ કચ્છ ટ્રાન્સપોર્ટ એસોસિએશનના વિવિધ મંડળ દ્વારા માર્ગ સુધારણાની માંગ સાથે નો રોડ નો ટોલના સૂત્રને અનુસરી અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરી ગયા। અહીંના 5 રાષ્ટ્રીય અને 2 રાજ્ય ધોરીમાર્ગ આવેલા કુલ 7 ટોલ પ્લાઝા સામે પરિવહન વ્યવસાય કરતા લોકોએ વિરોધ નોંધાવ્યો। ગાંધીધામના દાદા ભગવાન ગ્રાઉન્ડથી નો રોડ નો ટોલના નારા સાથે વિશાળ કાર રેલી યોજી સામખિયાળી ટોલ પ્લાઝા સામે વિરોધ નોંધાવવા કૂચ કરી। મોટી સંખ્યામાં લોકો પોસ્ટરો સાથે રોડ પર ઉતરી આવ્યા। આ પ્રદર્શનથી 40 થી 45 હજાર નાના મોટા વાહનોના પૈડા થંભી ગયા। રોડ જામ થતા પોલીસ આવી પહોંચી હતી। લોકોને રોડ પરથી દૂર કરી વાહન વ્યવહાર રાબેતા મુજબ કર્યો। અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે બિસ્માર બનતા મહિલાઓ રણચંડી બની। 25 વર્ષના જેના દીકરા મરે છે એની માને જઈને પૂછો કે શું હાલત છે તમારી, અને આવા ખાડા ટોલ શા માટે લ્યો છો સાહેબ? જો રસ્તો બરાબર નથી તો ટોલ બંધ કરો। આ ટ્રાફિક 4 મહિનાથી છેલ્લા આ કન્ટિન્યુ આ ટ્રાફિક આનો આ ચાલુ છે। રાત દિવસ આ ટ્રાફિક હોય છે। અમને આવવા જવામાં, સ્કૂલમાં વિદ્યાર્થીને જવામાં બી ક્લાસમાં સ્કૂલમાં ટાઈમસર નથી પહોંચી શકતા। કોઈ બીમાર હોય તો દવાખાને પણ કોઈ ટાઈમસર નથી જઈ શકતું।
વલસાડ જિલ્લામાંથી પસાર થતા અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવેની હાલત ખસ્તા થતા લોકોનો પિત્તો ગયો હતો. વાપીના બગવાડા ટોલ નાકા નજીક શુભમ ગ્રીન સોસાયટીમાં રહેતી મહિલાઓએ ખરાબ રોડને લઈને રણચંડી બની હતી. રોષે ભરાઈને મોટી સંખ્યામાં મહિલાઓ રોડ પર ઉતરી આવી હતી. હાઈવે પર ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું અને હાઈવે બાનમાં લેતા નેશનલ હાઈવે પર વાહનો થંભી ગયા અને હાઈવે પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી, જેથી પોલીસ પણ દોડતી થઈ હતી. મહિલાઓએ તાત્કાલિક હાઈવેનું રિપેરિંગ કરવામાં આવે તેવી રજૂઆત કરી હતી. હાઈવે ઓથોરિટીના જવાબદાર અધિકારીઓ પણ પહોંચ્યા હતા અને લોકોની રજૂઆતો સાંભળી અને પોતાનો ડૂલો બચાવ કર્યો હતો. ભાગેડુ લગ્ન મુદ્દે માતા પિતાની મંજૂરી ફરજિયાત કરવા જસદણમાં નીકળી પાટીદારોની રેલી. ભાગેડુ લગ્નમાં માતા પિતાની મંજૂરી ફરજિયાત કરવા સહિતની બીજી માંગણીઓ સબબ જસદણના પાટીદાર શૈક્ષણિક ભવનથી ક્રાંતિ રેલી નીકળી હતી. પાટીદાર સમાજની દીકરીઓ ભાગેડુ લગ્ન કરે તે લગ્નમાં નોંધણીના કાયદામાં ફેરફાર કરવા, લગ્ન નોંધણી દીકરીના રહેણાંક વિસ્તારમાં જ કરવામાં આવે, લગ્ન નોંધણીની જાણ માતા પિતાને 45 દિવસ અગાઉ નોટિસ કરવી, સાક્ષીને પણ એ જ વિસ્તારના રાખવા તેમજ વ્યાજખોરી અને સટ્ટાખોરી સામે કાયદો બનાવવાની માંગણી સાથે રેલી નીકળી હતી, જેમાં મોટી સંખ્યામાં પાટીદાર સમાજના લોકો જોડાયા હતા. પોસ્ટર સાથે મહિલાઓ પણ જોડાઈ હતી. જસદણના આટકોટ રોડ ઉપર આવેલ પાટીદાર શૈક્ષણિક ભવનથી નીકળેલી રેલી જસદણ પ્રાંત કચેરી ખાતે પહોંચી હતી. અહીં આવેદનપત્ર આપ્યું. આ રેલીમાં પાસના આગેવાન દિનેશ બાંભણિયા, મનોજ પનારા, કલ્પેશ કથિરિયા, રેશમા પટેલ, વરુણ પટેલ સહિતના પાસ અને એસપીજીના આગેવાનો ઉપસ્થિત રહ્યા. સુરતના પુણા ગામમાં રેસિડેન્ટ વિસ્તારમાં કમર્શિયલ બાંધકામને લઈને લોકોનો વિરોધ. સુરતના પુણાગામ વિસ્તારમાં રેસિડેન્ટ વિસ્તારમાં કમર્શિયલ બાંધકામને લઈને લોકોએ રોડ પર ઉતરીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. રેસિડેન્ટ વિસ્તારમાં કમર્શિયલ બાંધકામ કરવામાં આવતા આસપાસની સોસાયટીના પ્રમુખો એકત્ર થઈને ધરણા કર્યા હતા. લોકોનો આક્ષેપ છે કે અસામાજિક તત્વોનો ત્રાસ વધ્યો છે. ઇન્ડસ્ટ્રી થશે તો મહિલાઓની સુરક્ષા સામે સવાલ ઊભા થશે. રજૂઆત છતાં નિરાકરણ ન આવતા ધરણા કર્યા. દ્વારકામાં ફરી દાદાનું બુલ્ડોઝર ધણધણ્યું. ધાર્મિક દબાણ દૂર કરી 18.3 કરોડની જમીન ખુલ્લી કરાઈ. ગુજરાતમાં ગેરકાયદેસર દબાણો સામેની તંત્રની ઝુંબેશ ચાલુ રહી છે, ત્યારે ફરી દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દાદાનું બુલ્ડોઝર ગરજ્યું છે. સવારથી દ્વારકાના રહેણાંક વિસ્તારમાં ગેરકાયદેસર રીતે બનાવવામાં આવેલા ધાર્મિક દબાણ સહિત એક ભવનનું ડિમોલિશન કરવામાં આવ્યું. આ કાર્યવાહી દ્વારા તંત્રએ કુલ 6,652 ચોરસ મીટર સરકારી જમીન ખુલ્લી કરાવી, જેની બજાર કિંમત અંદાજે 18.3 કરોડ આંકવામાં આવી. છેલ્લા કેટલાક સમયથી તંત્ર દ્વારા ગેરકાયદેસર દબાણો સામે કડક કાર્યવાહી ચાલી રહી છે. હાથી ગેટની સામે જલારામ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે કરવામાં આવેલા વિશાળ દબાણોને દૂર કરવામાં આવ્યા, જેમાં એક રામદેવ ભવન, 2 ધાર્મિક દબાણ અને દુકાનોનો સમાવેશ થાય છે. આ ઓપરેશનમાં 2 જેસીબી અને 1 ટ્રક સહિત કુલ 4 મશીનરીનો ઉપયોગ કરવામાં આવ્યો. દબાણ સ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા. કોઈપણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સ્થળ પર 20થી વધુ પોલીસ કર્મીનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો. આ કાર્યવાહીથી દબાણ કરનાર તત્વોમાં ફફડાટ ફેલાયો છે. અમદાવાદમાં BMWના ચાલકે મચાવ્યો કહેર. અમદાવાદમાં ફરી રફતારનો કહેર દેખાયો. BMW કારના ચાલકે એક બાઇક ચાલકને અડફેટે લેતા બાદ 8-10 ફૂટ સુધી ઢસડ્યો. અમદાવાદ શહેરના જુંડાલ સર્કલ નજીક બનેલી આ ઘટનામાં બાઇક ચાલક યાજ્ઞિક સુથાર ઇજાગ્રસ્ત થયા છે. દ્રશ્યમાં જોઈ શકાય છે કે જુંડાલ સર્કલ પર એક કાર બાઇક ચાલકને અડફેટે લે છે. બાદમાં બાઇક ચાલક ઢસડાય છે અને 8-10 ફૂટ ફંગોળાઈને નીચે પટકાય છે. કાર માલિકનું નામ અશોક ઢોબરિયા હોવાનો દાવો કરાઈ રહ્યો છે. જો કે અકસ્માત બાદ કાર ચાલક કાર છોડીને ભાગી છૂટ્યો છે. અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલા બાઇક ચાલકને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે. સુરત સિવિલમાં પોતે કરેલામાં પગલાં પાડતા પોતું કર્યું હતું અને પગલાં પાડતા બબાલ થઈ. સુરતની નવી સિવિલમાં ન થવાની થઈ. વાત કંઈક એવી છે કે નવી સિવિલના ટ્રોમા સેન્ટરમાં એક મહિલા કર્મી પોતું લગાવી રહ્યા હતા, ત્યારે કોઈ દર્દીના સગા ત્યાંથી નીકળ્યા. આથી મહિલા કર્મચારીએ પોતું મારેલું હોવાથી પગલાં ન પાડવા વિનંતી કરી. આ વાત પર દર્દીના સગા ઉશ્કેરાઈ ગયા. મહિલા કર્મચારીનો આરોપ છે કે તેને અપશબ્દો બોલવામાં આવ્યા. આ મુદ્દે ઉગ્ર બોલાચાલી થતા વર્ગ 4ના તમામ કર્મચારીઓ હોબાળો મચાવ્યો. બધા કામથી અળગા રહ્યા અને પોલીસ ચોકી પહોંચી ગયા. એવી માંગ કરી કે જ્યાં સુધી ફરિયાદ નહીં નોંધાય ત્યાં સુધી પોલીસ ચોકી પર બેસી રહેશે. વડોદરામાં 2 શખ્સો લાખોની કિંમતનું શ્વાન ચોરી ગયા. લાખો રૂપિયા, ઘરેણાં, બાઇક, કાર, મૂર્તિઓ, કપડાં